તો ભાઈ જો અત્યારે અહીંયા રાઈડના સામાન ઉતારી રહ્યા છે, અહીંયા પણ રાઈડનો સામાન ઉતારી રહ્યા છે. તો ભાઈ રાજકોટના મેળાની ફૂલ તૈયારીઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને જો અત્યારે અહીંયા મંડપ જે છે એ ઓલમોસ્ટ જે વચ્ચેના જે આપણે સ્ટોર્સ કહી શકીએ રમકડાના ને એ બધાય પણ લાગી ગયા છે. સામે જોઈ શકો છો તો પોલીસ અને આરએમસી માટેના જે બૂથ છે એ પણ લાગી ગયા છે, સામે પણ જોઈ શકો છો. અને લગભગ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો ભાઈ જો અત્યારે આ લોકો જો અત્યારે માલ સામાન ઉતારી રહ્યા છે બધોય. રાજકોટનો જે મેળો જે છે એ 2 તારીખથી શરૂ થાય છે. તો ભાઈ જો અત્યારે અહીંયા બધે મારી આગળ પાછળ બધે તેમાં ટ્રક જોઈ શકો છો બધાય. તો અત્યારે ફૂલ તૈયારી જો તમે અત્યારે તૈયારી ચાલુ છે રાજકોટ મેળાની. તો ભાઈ કોણ કોણ આવવાનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને રાજકોટમાં અપડેટ મેળાની અપડેટ માટે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નવી કોઈ માહિતી હોય તો હું તમને અપડેટ આપી શકું. બાકી જો ભાઈ અત્યારે અહીંયા કાર શીખે છે ભાઈ. તો ભાઈ આવો કંઈક નજારો છે રાજકોટના મેળાનો, અને ફૂલ વિડીયો તમને બતાવી. તો મિત્રો જો તમે બરોબર એરપોર્ટ સાઈડથી આવો તો એનો ગેટ છે, અને આ ફૂડ જે છે બધા ટ્રક ઊભા રહે છે. ત્યાંથી તમે મેળો જો સ્ટાર્ટ કરતા હોય તો સીધો આ વ્યૂ આવશે તમને. અહીંયા આખી જે લાઇન છે એ બધી ઓલમોસ્ટ બધી રાઇડ્સની છે. સામે સુધી, સામે જે હોલ દેખાય છે ત્યાં સુધી ત્યાં પરફોર્મન્સ ચાલુ હશે. અને બાકી સેન્ટરમાં જે છે કિડ્સ માટેના છે, અહીંયા પણ કિડ્સ માટેનું છે. બાકી જો તમે અહીંથી સીધા જશો તો અહીંયાથી પણ સ્ટાર્ટ થશે, એ બધી રાઇડ્સ માટેની છે. અને સેન્ટરમાં જે છે રમકડાના સ્ટોલ હશે. તો તમે જો પહેલી વાર આવતા હોય રાજકોટ મેળામાં તો આ રીતે કંઈક છે. અને સામેથી જો અલગ અલગ ગેટ નંબર આપવામાં આવશે એવું પણ હું તમને જણાવીશ. અને અત્યારે જો રાઇડની તૈયારીઓ ચાલુ છે. તો ભાઈ અત્યારે ઓલમોસ્ટ રાઇડ તૈયારી શરૂ છે. અને હું તમને આગળ બતાવું કે આગળ કઈ રાઇડ નવી છે અને કેવી તૈયારીઓ ચાલુ રહી છે.